નમસ્કાર, હું ગાયત્રીબા વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ. રાજકોટ શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી સરકારી તંત્ર, પછી તે પોલીસ તંત્ર હોય કે આરટીઓ તંત્ર હોય, જેમાં ચાલી રહેલ હપ્તાખોરીના કારણે ટ્રાફિકના તમામ નિયમોને નેવે મૂકી શહેરમાં બેફામ રીતે યમદૂત બની ડમ્પરો દોડી રહ્યા છે, જેના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જાન ગુમાવ્યા છે. ભ્રષ્ટાચારથી ખતબદતું પોલીસ તંત્ર અને આરટીઓ તંત્રને આવા નંબર પ્લેટ વગરના ડમ્પરો નજરે પડતા નથી. સામાન્ય નાગરિકને ઈ-મેમાં મોકલતી પોલીસને અને શહેરની તીસરી આંખ ગણાતા કેમેરાઓમાં પણ આવા ડમ્પરો દેખાતા નથી. પોલીસ તંત્રમાં ચાલી રહેલા 500, 1500 અને 5000ના હપ્તા સિસ્ટમ સામે નિર્દોષ નાગરિકોને જાનની કોઈ કિંમત જ જાણે નથી. આપ જોઈ રહ્યા છો કે પાણીથી નીતરતું અને નાના વાહન ચાલકોને રેતી ઉડાડતું ડમ્પર મારી આગળ જઈ રહ્યું છે. આને રોકવાની હિંમત ડબલ એન્જિનની ભાજપની સરકાર ક્યારે દેખાડશે? નિર્દોષ નાગરિકોની જાનની કિંમત સંવેદનાહીન ભાજપ સરકાર ક્યારે સમજશે? અને હવે લોકોએ પણ જાગૃત